હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે મીઠાઈવાળાને ત્યાં મળે એવી એકદમ સોફ્ટ અને સ્વાદિષ્ટ રસમલાઈ ઘરે કેવી રીતે બનાવવી એની રેસીપી શેર કરીશ. 2 લીટર દૂધ અને ચોક્કસ માપ સાથે કેટલીક ઘરમાં હોય એ જ સામગ્રી વાપરીને અમુક ટિપ્સને ફોલો કરવામાં આવે તો બહાર મળે એવી રસમલાઈ ઘરે સરળતાથી બનાવી શકાય. અને એકવાર તમે ઘરે આ રસમલાઈ બનાવી તો બહારની ભૂલી જશો. તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ. રસમલાઈ બનાવવા માટે સૌથી પહેલાં રસગુલ્લા બનાવવા પડે. એના માટે મેં અહીં 2 પેકેટ એટલે કે 1 લીટર ગાયનું દૂધ લીધું. આમાં ભેંસનું દૂધ કે ફૂલ ફેટ દૂધ ન ચાલે. આવું પેકેટમાં મળે એ અથવા તબેલાવાળા પાસે ગાયનું દૂધ લેવું. બંને પાઉચમાંનું દૂધ આ વાસણમાં કાઢી લઉં છું. અને આ દૂધ ગરમ કરવા મૂકીએ એ પહેલાં એક મિશ્રણ તૈયાર કરીને રાખીએ. એના માટે નાની સાઇઝની વાડકી લીધી. એમાં 1 ટેબલસ્પૂન ભરીને વ્હાઈટ વિનેગર અને એમાં 1 ટેબલસ્પૂન ભરીને પાણી ઉમેરું છું. બંનેને મિક્સ કરીને હમણાં સાઈડમાં રાખું છું. અને ગેસ ફ્લેમ ઓન કરીને દૂધ ગરમ કરવા મૂકી દઈએ. ગેસ ફ્લેમ મીડિયમ તરફ રાખી દૂધમાં થોડી વારે ચમચા વડે હલાવતા રહીએ એટલે ઉપર મલાઈની પરત ન જામે. દૂધમાં એક ઉભરો આવે ત્યાં સુધી સારી રીતે ગરમ કરી લીધું. હવે ગેસ ફ્લેમ ઓફ કરી દઉં છું. દૂધવાળું વાસણ સ્ટવ ઉપરથી નીચે ઉતારીને થોડીવાર માટે એમાં ચમચા વડે હલાવી લીધું એટલે એનું તાપમાન થોડું નીચે ગયું અને એમાંથી વરાળ નીકળતી ઓછી થઈ ગઈ. માટે આ ટાઈમ પર વિનેગર અને પાણીવાળું મિશ્રણ તૈયાર કરીને રાખ્યું હતું. એમાંથી અડધા સ્પૂન જેટલું દૂધમાં ઉમેરીને મિક્સ કરીએ. જેમ એ મિશ્રણ દૂધમાં ઉમેરીએ તેમ એમાં ચમચા વડે હલાવતા રહેવું એટલે આ દૂધ ફાટવા લાગશે. વિનેગર અને પાણીવાળું બધું જ મિશ્રણ આમાં ઉમેરી દીધું અને હવે આ દૂધ ફાટી ગયું. એમાં પાણી અને પનીર અલગ થયેલું દેખાય છે, તમે જોઈ શકો છો. હવે એક વાસણની ઉપર ગળણી રાખીને એમાં પાતળું કોટનનું કપડું રાખ્યું. એમાંથી આ મિશ્રણ ગાળી લઈએ એટલે પનીર ઉપર કપડામાં રહેશે અને પાણી નીચે વાસણમાં આવી જશે. કપડાના ચારે ખૂણાને ઉપર ઉઠાવીને દબાવીને પનીરમાંથી બધું જ પાણી કાઢી નાખવું. હવે પનીરની ઉપર રૂમ ટેમ્પરેચર પર હોય એવું પાણી નાખીને સારી રીતે ધોઈ લઈએ એટલે એમાંથી વિનેગરની સ્મેલ ન આવે. હવે ફરી કપડાના ચારે ખૂણાને ઉપર ઉઠાવીને પનીરને હલકે હાથે દબાવું છું એટલે એમાંથી વધારાનું પાણી નીકળી જાય. હવે પનીરને કપડા સાથે જ આ કાણાવાળા ઢાંકણની ઉપર રાખીને એની ઉપર વજનદાર વસ્તુ રાખું છું. રસગુલ્લાની ચાસણી બનાવવા માટે એક વાસણમાં 1 કપ ખાંડ લીધી. એમાં 4 કપ પાણી ઉમેરું છું. હવે આ વાસણ સ્ટવ ઉપર ચઢાવીને હમણાં બિલકુલ ધીમી આંચ રાખું છું. તૈયાર કરેલું પનીર ખાંડણીની નીચે દબાવીને રાખ્યું હતું એટલે એમાંથી વધારાનું પાણી નીકળી ગયું અને હવે થોડું ડ્રાય થઈ ગયું. માટે એને કપડામાંથી અલગ કરીને આ થાળીમાં લઉં છું. ગાયના દૂધમાંથી બનાવેલું પનીર એકદમ સોફ્ટ અને મસ્કા જેવું બન્યું. હવે આમાં 1 ટીસ્પૂન મેંદો ઉમેરું છું. તમારે એના બદલે કોર્નફ્લોર લેવો હોય તો લઈ શકાય. અને 1 ટીસ્પૂન મેંદો આ વાડકીમાં લઉં છું. થોડું એમાં પાણી ઉમેરીને એક મિશ્રણ તૈયાર કરીને રાખું છું. રસગુલ્લાને જ્યારે ચાસણીમાં ઉકાળશું ત્યારે આ મિશ્રણ 1 ચમચી જેટલું એમાં નાખશું એટલે ચાસણીમાં ફીણ થશે અને રસગુલ્લા સારી રીતે ફૂલીને એકદમ સ્પંજી બનશે. હમણાં આ મિશ્રણ સાઈડમાં રાખું છું. રસગુલ્લા બનાવવા માટે પનીરમાં 1 ચમચી મેંદા સિવાય બીજું કશું જ નથી ઉમેરવાનું. માટે પનીરમાં મેંદો સારી રીતે મિક્સ કરીને હવે એને કેરવી લઈએ. પનીરને હથેળી વડે મસળી લઈએ એટલે એમાં એક પણ લમ્સ ન રહે અને બિલકુલ સ્મૂથ થઈ જાય. હમણાં પનીર છૂટું પડેલું દેખાય છે પણ જેમ આ પ્રોસેસ કરીએ તેમ એ બાંધેલા લોટની જેમ ભેગું થઈ જશે. 5 થી 6 મિનિટ માટે આ પ્રોસેસ કરી એટલે હવે જુવારના લોટના રોટલા બનાવવા માટે જેમ લોટ બાંધીએ એમ પનીર એક જગ્યા પર ભેગું થઈને બિલકુલ સ્મૂધ લચકા જેવું થઈ ગયું. એમાં એક પણ કણી નથી. હવે એનો રોલ કરીને એક સરખા ભાગ કરી લઉં છું. પનીરના એક સરખા ભાગ કરીને
રોટલીના લુવા કરીએ એમ ચપટા કરી લીધા. ત્યારબાદ એને ભીના કપડાં વડે ઢાંકી દીધા એટલે સુકાઈ ન જાય. રસગુલ્લા માટે ગોળ ગોળા બનાવીએ, જ્યારે રસમલાઈ માટે રોટલીના લુવાની જેમ ચપટા કરીને નાની સાઇઝની બિસ્કિટ જેવો આકાર આપ્યો. રસગુલ્લા હમણાં ભીના કપડાં વડે ઢાંકીને રાખું છું અને આગળ ખાંડ અને પાણી મિક્સ કરીને ચાસણી બનાવવા મૂકી હતી ત્યાં જઈએ. ચાસણીમાં ખાંડ સારી રીતે ઓગળી ગઈ અને ઉકળવા લાગી. આમાં બીજું 1 કપ ભરીને પાણી ઉમેરું છું. ત્યારબાદ ગેસ ફ્લેમ લોથી મીડિયમ તરફ કરી દઉં છું. આ ચાસણી બિલકુલ પાણી જેવી જ હોવી જોઈએ. આગળ જતાં ઉકળશે એટલે ઘટ્ટ થવા લાગશે. હવે થોડીવાર પછી ચાસણી ગરમ થઈને ઉકળવા લાગી માટે તૈયાર કરેલા પનીરના બોલ્સ એક હાથમાં લઈને એમાં હળવેથી મૂકું છું. હવે આ વાસણ ઉપર ઢાંકણ લગાવીને ગેસ ફ્લેમ લો ટુ મીડિયમ તરફ કરી દઉં છું. આશરે 2 થી 3 મિનિટ પછી આ વાસણ ઉપરથી ઢાંકણ હટાવી દઉં છું. તમે જોઈ શકો છો થોડી વારમાં જ આ પનીરના બોલ્સ ફૂલીને ડબલ સાઇઝના થઈ ગયા. એને ચમચી વડે હળવેથી પલટાવી લઉં છું. ત્યાર પછી તૈયાર કરીને રાખેલું મેંદાવાળું પાણી 2 ચમચી જેટલું આમાં ઉમેરું છું અને હવે ફરી આ વાસણ ઉપર ઢાંકણ લગાવી દઉં છું. એટલે એમાં મેંદાનું પાણી ઉમેર્યું હતું એનું ફીણ થશે. આમ ઉપર સુધી ફીણ થાય એટલે રસગુલ્લા એકદમ ફૂલીને અંદરથી જાળીદાર બને. હવે થોડી વાર પછી આ વાસણ ઉપરથી ઢાંકણ હટાવીને ફરી એમાં 2 ચમચી જેટલું મેંદાવાળું પાણી ઉમેરું છું અને આ ટાઈમ પર રસગુલ્લાને પલટાવી લઈએ. આમાં અડધો કપ જેટલું ગરમ પાણી અને બીજું 2 ચમચી જેટલું મેંદાવાળું પાણી ઉમેરીને આ વાસણ ઉપર ઢાંકણ લગાવી દઉં છું. કમસે કમ 4 થી 5 વાર મેંદાવાળું પાણી આમાં ઉમેરશું એટલે આ વાસણમાં ઉપર સુધી ફીણ થશે. એ પ્રમાણે આશરે 10 થી 12 મિનિટ માટે રસગુલ્લા થવા દીધા એટલે હવે સારી રીતે ફૂલી ગયા માટે ગેસ ફ્લેમ ઓફ કરી દઉં છું. હવે આ વાસણ ઉપર ઢાંકણ લગાવવાની જરૂર નથી. એને સ્ટવ ઉપરથી નીચે ઉતારી લીધું અને એક બીજા વાસણમાં 1 કપ ભરીને રૂમ ટેમ્પરેચર પર હોય એવું પાણી લીધું. હવે એક રસગુલ્લાને ચાસણી સાથે જ કળછીમાં ઉઠાવીને આ પાણીમાં મૂકું છું. છેલ્લે થોડી ચાસણી આ પાણીમાં ઉમેરું છું. ત્યાર પછી આ વાસણ ઉપર ઢાંકણ લગાવીને હમણાં એને સાઈડમાં રાખું છું. આગળના સ્ટેપમાં રબડી બનાવવા માટે એક પેન લીધી. એમાં 4 કપ ભરીને એટલે કે 1 લીટર ફૂલ ફેટ દૂધ લઉં છું. હવે આ પેન સ્ટવ ઉપર ચઢાવીને દૂધ ઉકાળી લઈએ. રબડીમાં નાખવા માટે અડધો કપ વજનમાં 50 ગ્રામ મિલ્ક પાવડર લીધો. થોડીવાર પછી દૂધ હૂંફાળું ગરમ થઈ ગયું માટે એમાં મિલ્ક પાવડર ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈએ. 1 ટેબલસ્પૂન જેટલા ગરમ દૂધમાં 1 ચપટી કેસર પલાળીને રાખ્યું હતું સાથે એ આમાં ઉમેરી દઉં છું. રબડીમાં કેસર ઉમેરવાથી એનો કલર અને ફ્લેવર બંને સારા લાગે. હવે ગેસ ફ્લેમ મીડિયમ તરફ રાખીને દૂધમાં કન્ટિન્યુ ટવેટો ફેરવતા રહીએ એટલે જલ્દીથી ઉકળીને ઘટ્ટ થઈ જાય. આશરે 10 થી 12 મિનિટ માટે દૂધ ઉકાળી લીધું એટલે 35 થી 40% જેટલું બળી ગયું. રસમલાઈ માટે રબડી આનાથી વધારે ઘટ્ટ કરવાની જરૂર નથી કારણ કે આ રબડી ઠંડી થશે એટલે વધારે ઘટ્ટ થઈ જશે. માટે આ ટાઈમ પર આમાં 5 કપ ખાંડ અને 5 ટીસ્પૂન જેટલા અધકચરા વાટેલા એલચીના દાણા ઉમેરું છું. હવે મીડિયમ ફ્લેમ પર 2 મિનિટ માટે આ રબડી ઉકાળી લઈએ એટલે ખાંડ એમાં ઓગળીને સારી રીતે મિક્સ થઈ જાય. રબડી તૈયાર છે માટે ગેસ ફ્લેમ ઓફ કરીને એને પેનમાંથી એક વાસણમાં કાઢી લઉં છું. હમણાં થોડીવાર માટે રબડીમાં ચમચા વડે હલાવતા રહીએ એટલે એમાં ઉપર મલાઈની પરત ન જામે. રબડી તૈયાર કરી લીધી. ત્યાર પછી રસગુલ્લા ફ્રીઝમાં મૂકી દીધા હતા. હવે સારી રીતે ઠંડા થઈ ગયા. એકદમ સોફ્ટ અને સ્પંજી આ રસગુલ્લા જોઈને બિલકુલ એવું ન લાગે કે ઘરે જ બનાવ્યા હશે. રબડી પણ રૂમ ટેમ્પરેચર પર આવી ત્યાર પછી એને ફ્રીઝમાં મૂકી દીધી હતી. હવે સારી રીતે ઠંડી થઈ ગઈ અને ઠંડી થઈ એટલે પહેલાં કરતાં ઘટ્ટ થઈ ગઈ તમે જોઈ શકો છો. હવે આ બંનેને એસેમ્બલ કરીને રસમલાઈ બનાવીએ. એમાં ઉપરથી નાખવા માટે 1 ટેબલસ્પૂન જેટલી બદામ અને 1 ટેબલસ્પૂન જેટલી પિસ્તાની કતરણ લીધી. રસમલાઈ એસેમ્બલ કરવા માટે આ રીતનું ફ્લેટ તરિયાવાળું ચોરસ ટીન લીધું.
હવે એક એક રસગુલ્લા હાથમાં લઈ એમાંની બધી જ ચાસણી દબાવીને કાઢી નાખીએ. ત્યાર પછી એને આ ટીનમાં ગોઠવીને મૂકું છું. રસગુલ્લાની બધી જ ટીકી ટીનમાં આ રીતે ગોઠવીને મૂકી દીધી. હવે એની ઉપર રબડી નાખું છું. હવે આ રસગુલ્લામાં રબડી ઓબ્ઝર્વ થશે એટલે રસગુલ્લા અંદર સુધી રસના ભરેલા થઈ જશે. માટે બધી જ રબડી આમાં ઉમેરી દીધી. કારણ કે થોડા કલાક માટે આ રસમલાઈ આમને આમ રાખશું એટલે રબડી એમાં ઓછી દેખાશે. છેલ્લે આ રસમલાઈમાં ઉપરથી બદામ અને પિસ્તાની કતરણ નાખું છું. હવે આમને આમ આ ટીન 1 થી 2 કલાક માટે ફ્રીઝમાં રાખું છું એટલે રસમલાઈ સારી રીતે સેટ થઈ જાય. આશરે 2 થી 3 કલાક પછી રસમલાઈવાળું ટીન ફ્રીઝમાંથી બહાર કાઢી લીધું. હવે ઠંડી ઠંડી રસમલાઈ સર્વ કરું છું. સુપર ડિલિશિયસ રસમલાઈ તૈયાર છે. એકદમ સોફ્ટ, સ્પંજી અને મોઢામાં મૂકતાની સાથે જ ઓગળી જાય એવી આ રસમલાઈ એકદમ સ્વાદિષ્ટ અને લાજવાબ બની. જોઈને મોઢામાં પાણી આવી જાય એવી આ રસમલાઈ એટલી ટેસ્ટી બની હતી કે અમારે ત્યાં તો બધાને જ ખાવાની મજા પડી ગઈ. એકવાર આ રીતે તમે રસમલાઈ ઘરે બનાવશો તો ઘરમાં નાના મોટા બધા જ વખાણ કરીને ખાશે અને ખાટા ઓછી જ પડશે. માટે આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો. તમે મારી રેસીપી ક્યાંથી જુઓ છો અને કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. અને જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને વધારેમાં વધારે શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.